આ મકાનમાં તમને 50 વારની સ્પેસ યુઝ કરવા માટે મળી જવાની છે। નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। આજે તમારા માટે જોરદાર મકાન લઈને આવ્યો છું। 100 વારનું મકાન છે। ચલો તમને મકાનનો ટૂર કરાવું અંદરથી। ફર્સ્ટ ઓફ તમે એન્ટર થશો ને એટલે અહીંયા તમારું પાર્કિંગ એરિયા તમને મળી જશે। આગળ તમારું કોમન વોશરૂમ છે અને આ મકાન 50 વારનું છે અને પ્લસ 50 વાર તમને ગવર્મેન્ટ સ્પેસ મળવાની છે યુઝ કરવા માટે। સો એ તમને મોટો બેનિફિટ મળવાનો છે। એન્ટર થશો ને એટલે અહીંયા તમારો લિવિંગ રૂમ છે, આ સાઈડે એક બેડરૂમ છે। ટોટલ 3 BHKનું મકાન છે। પહેલાં હું તમને લિવિંગ રૂમ અને કિચનની વિઝિટ કરાવી દઉં છું। એલ શેપમાં સોફાનું પ્લેટફોર્મ તમને જોવા મળી જશે, મીન્સ કે સોફા મળી જશે, તેમની સામે ટીવી યુનિટનું આખું સેટઅપ કરેલું છે અને સરસ મજાની ટાઇલ્સ લગાવેલી જોવા મળી જશે તમને લિવિંગ રૂમની અંદર। અહીંયાથી તમે આગળ આવશો ને એટલે ત્યાં તમારું કિચનનું સેટઅપ છે। સો એ પણ તમે જોઈ શકો છો। ત્યાં સાઈડમાં તમને એક ડોર જોવા મળી જશે, એ હમણાં બતાવી દઉં છું। પહેલાં તમે કિચન જોઈ લો। સ્પેશિયસ કિચન છે એટલે લેડીઝને મનગમતું જ રહેવાનું છે। ચીમની મળી જશે કિચનની અંદર અને એક ડોર આપેલો છે, ત્યાંથી તમે બેક સાઈડમાં જઈ શકો છો। કિચનનું એક્સેસ તમને બેક સાઈડથી પણ મળી શકે છે। સો આ હતું તમારો લિવિંગ રૂમ અને કિચન। આમની એક્ઝેક્ટ સામેની સાઈડ આ છે તમારો ફર્સ્ટ બેડરૂમ। આમાં તમે સ્પેસ જોઈ શકો છો, કંઈક આટલી સ્પેસ તમને મળવાની છે। 2 વિન્ડો આપેલા છે એટલે ક્રોસ વેન્ટિલેશન પણ થઈ શકે અને સરસ મજાની સ્પેસ તમને આ ફર્સ્ટ બેડરૂમની અંદર જોવા મળી જવાની છે। સો આ હતો તમારો ફર્સ્ટ બેડરૂમ અને વિથ ફર્નિચર સાથે જ આ મકાન સેલ કરવાનું છે। ચલો તમને ફર્સ્ટ ફ્લોરની વિઝિટ કરાવું છું। ફર્સ્ટ ફ્લોર પર આવશો ને એટલે એક સાઈડ એક બેડરૂમ છે અને બીજી સાઈડ એક બેડરૂમ છે અને અહીંયા તમને સામે જોવો છો ને ત્યાં સ્ટોરેજ રૂમ છે, એ પણ હમણાં હું બતાવી દઉં છું। 2 બેડરૂમનું સેટઅપ અહીંયા તમને કરેલો જોવા મળી જશે। આ તમારો સેકન્ડ બેડરૂમ છે। આમાં તમે સ્પેસ જોઈ શકો છો, આટલી સ્પેસ તો તમને આગળ છે, પ્લસ હમણાં બેક સાઈડ બતાવું છું તો ત્યાં તમને અલગથી વોર્ડરોબ એટલે કે ડ્રેસિંગ સ્પેસ વોર્ડરોબ માટેની પ્લસ તમને વોશરૂમ પણ ત્યાં મળી જશે। સો એ તમે સામેની સાઈડ જોઈ શકો છો। અહીંયા તમને પણ સ્પેસ જોવા મળી જશે અને ફર્નિચર એઝ ઇટ ઇઝ રહેવાનું છે। ત્યાં તમને ડ્રેસિંગ માટેની સ્પેસ આપેલી છે, પ્લસ વોર્ડરોબ અને પ્લસ સામે તમને એક અટેચનું વોશરૂમ પણ જોવા મળી જવાનું છે। સો આ હતો તમારો સેકન્ડ બેડરૂમ। કંઈક આ ટાઈપમાં તમને જોવા મળશે અટેચ વોશરૂમ સાથે। જોઈ શકો છો મોટો બેડ છે, તેમ છતાં પણ પ્રોપર સ્પેસ જોવા મળી જશે અને ઉપર ફર્નિચર કરેલું છે એટલે ત્યાં તમારો બધો જ સામાન સચવાઈ રહે। આ છે તમારો થર્ડ બેડરૂમ। આ માસ્ટર બેડરૂમ છે। આમાં તમને અટેચ બાલ્કની અને વોશરૂમ બંને મળી જવાનું છે। સો આમાં પણ તમે સ્પેસ જોઈ શકો છો, પ્રોપર સ્પેસ જોવા મળી જશે। એન્ડ આ છે તમારી બાલ્કની, સામે અટેચનું વોશરૂમ આવી જશે। સો વોશરૂમમાં પણ તમે સ્પેસ જોઈ શકો છો, સામે વોર્ડરોબ માટેની સ્પેસ આવી જશે। એ ફર્નિચર બધું જ એઝ ઇટ ઇઝ તમને જોવા મળી જશે। તો આ હતો તમારો થર્ડ બેડરૂમ। આમની એક્ઝેક્ટ સામેની સાઈડ તમને સ્ટોરેજ રૂમ પ્લસ બાલ્કની જોવા મળશે, એ પણ હમણાં હું તમને બતાવું છું। તમે પહેલાં એકવાર બેડરૂમ જોઈ લો। હવે આ છે તમારી બાલ્કની અને આગળ તમારો એક સ્ટોરેજ રૂમ જોવા મળશે, ત્યાં તમે સામાન પણ રાખી શકો છો। અત્યારે ઓનરે અહીંયા ઘરઘંટી રાખેલી છે, સો તમે તમારો સામાન પણ રાખી શકો છો। સો ફર્સ્ટ ફ્લોરનું પ્લાનિંગ કંઈક આ પ્રમાણે હતું અને આ છે તમારો સેકન્ડ ફ્લોર એટલે કે ટેરેસ। ત્યાં તમે જોઈ શકો છો સોલાર વોટર હીટર પણ જોવા મળી જશે। હવે જો મકાનની પ્રોપર ડિટેલની વાત કરું ને તમને, તો 50 વારનું મકાન છે અને 50 વાર તમને ગવર્મેન્ટ સ્પેસ જોવા મળી જવાની છે। એ તમને યુઝ કરવા માટે મળશે। 3 BHKનું મકાન છે, વિથ ફર્નિચર સેલ કરવાનું છે। અને જો લોકેશનની વાત કરું તો હુડકો પોલીસ ચોકીની સામે કોટેશ્વર મહાદેવની બાજુમાં રાજકોટમાં આ મકાન આવેલું છે। અને વધુ વિગત માટે તમને ઓનરના કોન્ટેક્ટ નંબર ડિસ્પ્લે પર શો થાય છે, ત્યાંથી તમે વધુ વિગત પણ મેળવી શકો છો। ફરી મળીશું આવા એક નવા વિડીયોમાં, ત્યાં સુધી આપ સૌને થેન્ક યુ સો મચ।